આજે આપણે બનાવીશું રીંગણા બટેટાનું શાક. તો આપણે રીંગણાને અને બટેટાને સુધારી લેશું. આપણે બટેટાનું શાક ઉતારી દીધું છે, બટેટાને સુધારી લેશું. તો આપણા રીંગણા અને બટેટા સુધારી લીધા છે. હવે શાકને વઘારી લેશું. ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી દીધું છે. હવે આપણે શાક વઘારી લેશું. તો આપણે 1 ચમચી રાઈને નાખી દઈશું. તેલ થઈ ગયું છે તો 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, ત્યાર પછી બટેટાને આપણે વઘારી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું. તો આપણે હળદર મીઠું નાખીને આ રીતે આપણે 5 મિનિટ ધીમે ગેસે ચડવા દીધું છે. હવે આપણે રીંગણા નાખી દઈશું. તો હવે આપણે શાકને હલાવી લઈશું. ત્યાર પછી 5 મિનિટ ઉપર પાણી રાખીને ચડવા દઈશું. તો આપણે ધીમો ગેસ છે તેને કુકરમાં આપણે ઉપર પાણી રાખી દીધું છે. તો આપણું વરાળમાં આપણું શાકને 5 મિનિટ ચડવા દઈશું. તો આપણે લસણવાળી ચટણી છે તે શાકમાં નાખીશું. તો આપણી પાસે લસણ ફોલેલું છે તેને વાટીને ચટણી નાખીને આપણે ચટણી બનાવી દઈશું. તો આ રીતે આપણે ચટણી બનાવીશું તો સરસ ચટણી બનશે. તો આપણું લસણ વટાઈ જાય પછી જ આપણે ચટણી નાખીશું. તો આપણું લસણ વટાઈ ગયું છે, ચટણી નાખી દઈશું. ત્યાર પછી બરોબર મિક્સ કરીને ચટણી બનાવી લઈશું. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક વાટકામાં કાઢીને પાણી નાખી દઈશું. ત્યાર પછી જ આપણે પાણીવાળી ચટણી શાકમાં નાખીશું. તો આપણે આ રીતે વાટકીમાં ચટણી લઈ લીધી છે, પાણી નાખી દીધું છે. તેને હવે આપણે શાકમાં નાખી દઈશું. તો આપણે શાકમાં ચટણી નાખી દીધી છે. હવે આપણે આ રીતે પાણી રાખીને 5 મિનિટ ચટણીને સડવા દઈશું. આપણે 1 ગ્લાસ પાણીમાં નાખી દઈશું. ત્યાર પછી કુકર બંધ કરી. તો આપણે 3 સીટી વાગી ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. તો આપણે કુકરને એમને જ રાખી દઈશું. જે વરાળ આપણી આજે આપણે બનાવીશું ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણા દેશી મગ બહાર છે તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ખીચડીને ધોઈ લઈશું. ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું. આપણો વાટકો છે તે પાણીનો એક ભરી લીધો છે. તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું. હિંગ 1/2 ચમચી, અને હળદર 1 ચમચી ઘીની નાખી લેશું. તો ઘી નાખવું હોય તો ઘી, ને નહીંતર તેલ પણ નાખી શકાય. આનાથી આપણે ખીચડી સરસ થાય છે. ને દાળ
આપણે 1 ચમચી ઘીની નાખી દઈશું. તો આપણે ઘીની ચમચી નાખી દીધી છે. હવે આપણે ધીમા ગેસ ઉપર કુકરને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને. ગેસ ધીમો છે એટલે આપણે 15 મિનિટમાં આપણે ખીચડી તૈયાર થઈ જશે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે. તો આપણું રીંગણા બટેટાનું શાક, ગરમમાં ગરમ ખીચડી, ઘી, બાજરાના રોટલા અને છાશ તૈયાર છે.